આગમાં ખાક થયેલી શિવશક્તિ માર્કેટના વેપારીઓને પાટીલનો સહારો, ભાજપ તરફથી અર્પણ કરાયો 11 લાખનો ચેક, નુકસાનની ભરપાઈમાં મદદરૂપ થવા સરકારને કરાશે રજૂઆત. પરસેવે રેબઝેબ થવા માટે રહેજો તૈયાર, આજથી ઉનાળાની શરૂઆત થયાનો હવામાન વિભાગનો દાવો, ત્રીજા સપ્તાહથી પડશે કાળઝાળ ગરમી. અમદાવાદમાં પોલીસની ફરી દાદાગીરી, વાહન ચાલક સાથે ઝપાઝપી કરી રિવોલ્વરથી ગોળી મારી દેવાની ધમકી આપતો વિડીયો થયો વાયરલ. અમદાવાદના ઓઢવમાં સનસનીખેજ ઘટના, ઘરમાં સૂતા 3 વ્યક્તિ પર એક શખ્સે ફેંક્યું ઝેરી કેમિકલ પદાર્થ, એકનું મોત, અન્ય 2 દાઝ્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં બરેલી નજીક નડ્યો અકસ્માત, 2 યુવકોના મોત, 3ને ગંભીર ઇજા. પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા સમયે અકસ્માત. આરટીઆઈના નામે સુરતમાં ફરી તોડકાંડનો પર્દાફાશ, 2 શખ્સ સામે ગુનો દાખલ, અન્ય 1ની પાસા હેઠળ અટકાયત. આરટીઆઈની આડમાં બિલ્ડર પાસે માંગતા હતા ખંડણી.